પોરબંદરના દરિયામાંથી ફરી એક વખત ડ્રગ્સનો એક મોટો જથ્થો ઝડપાયો છે। ડ્રગ્સનો મોટો જથ્થો ગુજરાતના દરિયા કિનારાથી ભારતમાં ઘુસાડવાનો પ્રયત્ન કરવામાં આવશે તેવી બાતમી દિલ્હી એનસીબીને મળી હતી। આ બાતમીના આધારે દિલ્હી એનસીબીની ટીમે મોડી રાત્રે એક ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં દિલ્હી એનસીબી, નેવી અને ગુજરાત એટીએસ તથા ગુજરાત એનસીબીની ટીમ જોડાઈ હતી અને આ ડ્રગ્સને ઝડપી લેવા સાગર મંથન 4 ઓપરેશન હાથ ધર્યું હતું અને પોરબંદરથી 70 નોટિકલ માઇલ દૂર આવી રહેલી આ શંકાસ્પદ બોટની તલાશી લેવામાં આવી હતી, જેમાંથી બજારમાં જે ડ્રગ્સની કિંમત પ્રતિ કિલોગ્રામ રૂપિયા 2 થી 5 કરોડ બોલાય છે તેવા 700 કિલો ડ્રગ્સને 8 ઈરાની ડ્રગ્સ પેડલર સાથે ઝડપી લીધા હતા। બાદમાં તમામ ડ્રગ્સ પેડલર્સ અને ડ્રગ્સને પોરબંદરની જેટી પર લાવવામાં આવ્યા હતા અને ત્યાંથી પોરબંદર એસઓજી કચેરીએ સ્થળાંતર કરવામાં આવ્યા હતા। સમુદ્રમાંથી મળેલા આ ડ્રગ્સ અંગે પંચનામું કરવામાં આવશે તેમજ ડ્રગ્સ સાથે ઝડપાયેલા ઈરાની આરોપીઓનું પ્રાથમિક જોઈન્ટ ઇન્ટરોગેશન કરવામાં આવશે અને બાદમાં તમામ આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે પોરબંદરની અદાલતમાં રજૂ કરવામાં આવશે।